આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા આપ્યા બાદ આજે ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી, જેમાં તેમણે ગંભીર આક્ષેપો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે લગાવ્યા અને કહ્યું કે જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં રહેશે ત્યાં સુધી આ પાર્ટી છે તે આગળ નહીં વધી શકે। આ ગંભીર આરોપો સામે આવ્યા બાદ હવે રાજકારણ ગરમાવાની શરૂઆત પણ થઈ છે। ત્યારે આ બાબતને લઈને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ પણ આ વિશ્લેષણ કર્યું છે। શું કહી રહ્યા છે આજે રાજુ કરપડાના રાજીનામા બાદની ઘટનાને લઈને અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની રાજનીતિને લઈને શું મામલો છે, સમગ્ર મામલે શું કહી રહ્યા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, કઈ રીતે હવે આગામી આમ આદમી પાર્ટીનું ભવિષ્ય છે તે નક્કી થવા જઈ રહ્યું છે ને ખાસ અરવિંદ કેજરીવાલને લઈને પણ તેમણે શું વાત કરી છે તે સાંભળો। આ જે લોકો આમ વિશુદ્ધ રાજનીતિના નામ લઈને આવ્યા હતા ને, ન્યાય અંદર ખાને તમે ડુંગર દૂરથી રળિયામણા બધે જગ્યાએ આ જ પ્રોબ્લેમ છે। કોંગ્રેસ જે અત્યારે બંધારણની દુહાઈ દેતું ફરે છે અને ગામ આખામાં ગધેડો કરીને ફરે છે, તમે તો લોકશાહીની ઉપર સૌથી મોટો કચોરાઘાત કટોકટીનો કોણે નાખ્યો હતો આપણે નથી જાણતા। એટલે આમાં કોઈને આ તો અત્યારે સત્તામાં નથી એટલે આવી બધી વાતો કરે, જયારે એ સત્તામાં હોય ત્યારે એનો અસલી ચહેરો ખબર પડે। જેમ ભગવાને કીધું તું ને, સ્વામિનારાયણ ભગવાને કીધું માણસનું ચરિત્ર ક્યારે ખબર પડે, એકાંતમાં હોય ત્યારે ખબર પડે કે ખરેખર કેવો ચરિત્રવાન છે। પણ ન મિલે તો બાબા બહુચારી બ્રહ્મચારી એનો કોઈ મતલબ નથી। તમારી પાસે બધી જ સક્ષમતા હોવા છતાં તમે નીતિગત રીતે તમે સંયમ પાળવો, મર્યાદા પુરુષોત્તમ તરીકે રહ્યો તો નચિકેતા યુવાન કહેવાય। એની જેમ સત્તામાં નથી તો તમે અત્યારે બંધારણની દુહાઈ દો છો ને બીજાને એમ કહો છો કે તમે હિટલર શાહી ચલાવો છો। ઇન્દિરા ગાંધીનું શાસન શું હતું કોને ખબર નથી, કોઈની ત્રેવડતી એની સામે બોલવાની નથી। અહીંયા આમ આદમી પાર્ટી પર વિશુદ્ધ રાજનીતિના નામે આવી હતી, પણ તમારી જાણ ખાતર તમે કહો છો કે કોઈએ અહીંયા સુદામડા સુરેન્દ્રનગરમાં સુદામડા ગામે મોટી સભા થઈ હતી, બધા કિસાનો લાખોની સંખ્યામાં આવવાની એનો દાવો હતો, એ પ્રમાણે આવ્યા હતા ખરા। આપની જાણ ખાતર મેં ત્યારના તમે બધા ટીવી ડિબેટ મારા જોઈ શકો છો, મેં ત્યારે કીધું હતું કે જો એક રૂપિયો પરખાવા વગર ભગવત માન અને કેજરીવાલ અહીંથી જશે તો ધબોય નમાહા થશે। કારણ કે તમારો ખરખરો હવે આમાં ફેર શું પડે, અહીંયા ગોપાલ ઇટાલિયા ગુજરાતીમાં ગાળું દે ભાજપને, ઈ ત્યાંથી આવ્યા ભગવત માન અને કેજરીવાલ ઈ હિન્દીમાં ગાળું દે, તો ફેર તો ભાષાનો પડ્યો ભાઈ, પ્રજાને શું ફેર પડ્યો? પ્રજાની જયારે બહુ એમાં માવઠું થયું હતું ને એની આખી કમાણી તણાઈ ગઈ હતી ત્યારે મેં એવો સુજાવ એમ કીધું તું, સુજાવી નશે જ મારો તો, આપણે તો શું પત્રકારો છે, પણ હું એમ કહું કે મને એમ હતું કે ત્યાંથી આવે છે 1000-2000 કરોડ રૂપિયા કે 200-500 કરોડ રૂપિયાનું જાહેર કરે પેકેજ તો થોડુંક વધુ એને ઉપજણ થશે। એને બદલે 1 રૂપિયાનું કર્યા વગર ખાલી ગાળાગાળી કરીને વયા ગયા તો એ હિન્દીમાં ગાળ સાંભળ્યા, ગુજરાતીમાં સાંભળતા હિન્દીમાં સાંભળ્યા, પુનઃ પ્રસારણ જેવું, એનો શું મતલબ છે? અને તે જ સમયે સુદામડાની બાજુની સભા થઈ, એવી જ રીતે અહીંયા કેશોદમાં 7મી તારીખે સભા હતી આમ આદમી પાર્ટીની, ત્યારે પણ રાજુ કરપડાના ફાધર ઇત્યાદિએ કીધું હતું કે ભાઈ તમે આ બધી સભાઓ કરો છો, કાર્યક્રમો કરો છો, પાર્ટીના બધા સંગઠનની વાતો કરો છો, પણ અમારા છોકરો જે છે 3 મહિના 108 દિવસ છે એટલે ટૂંકમાં જેલમાં છે, તો તમે એની ક્યાંક વ્યવસ્થા કરો એમ। ત્યારે મારી પાસે જે વિગત છે પ્રમાણે એક દિગ્ગજ નેતાએ એમ કીધું કે ભાઈ થતું હોય એમ થાય, કઈ મરી ન પડાય, પાર્ટી એની લેવલ પ્રમાણે બધું કરશે, તમે કઈ હોને મઢેલા નથી, ઘણાય છે જેલમાં, ઘણાય માર ખાધા હોય, ઘણું બધું થાય। એટલે ઈ જે શબ્દો જે અથવા તો ઈ જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું એનાથી એના ફાધરને લાગે એવું કે આ લોકો તો મારા દીકરાની કુરબાનીની કોઈ એને વેલ્યુ જ નથી, એ તો ઉલટાનો એમ માને છે કે ભલે સડતો જેલમાં અને આપણે આપણું કામ કઢાવે જાવ। એટલે આ બધું ડખો શરૂ થયો અને અત્યારે જે નોબત આવીને ઊભી તે તમારી મારી સામે છે। પણ રાજુ કરપડાએ પણ કહ્યું પત્રકાર પરિષદમાં કે તેમણે દિલ્હી આ મામલે રજૂઆત કરી હતી કે તેમની સાથે આ રીતે થઈ રહ્યું છે, તો પછી દિલ્હીના નેતાઓની હિંમત કેમ નહીં થતી હોય ગુજરાતના નેતાઓને કહેવાની કે ભાઈ આખી પાર્ટી તૂટી જશે, આવું વર્તન ન કરો? જુઓ, દિલ્હીના નેતા એટલે કે અરવિંદ કેજરીવાલ, સમજો ને, નેતા બે તમે બીજા કોઈનું કઈ આવતું નથી, પણ અરવિંદ કેજરીવાલ ના દરેક ને છે ને મોરું કો ધ્યાન લેગો, ઘનઘટ પનહારી કો ધ્યાન લેગો મટકી, એવું છે। દરેક ને પોતિકા સ્વાર્થ છે। ચૈતર વસાવાને માટે ઈ આદિવાસી પટ્ટામાં એનો દબદબો છે તો એને છોડાવવા માટે થઈને અહીંયા કેજરીવાલે અહીંયા સભાઓ કરી હતી, રૂબરૂ ગયા હતા, ઘણો બધો ડખો પિંજણ કર્યો હતો। આ હળદળ વાળા એટલા 86 જણાને પૂરી દીધા હતા, તો એમાં એટલી મહેનત નથી કરીને પછી અહીંયા આવ્યા તો કે પોલીસે મળવા ન દીધા, એમ કરીને વાત થઈ ગઈ પૂરી। ધરણા આદત ત્યાં અત્યારે ત્યાં દિલ્હીમાં ક્યાં કેજરીવાલની પાસે અહીંયા કઈ ગૌશાળા છે કે ભાઈ દૂધે વાળું કરે છે એના જેવું છે, કઈ કામ તો છે નહીં, નવેરા ધૂપ છે, જામીન ઉપર છે,
તો અહીંયા ગુજરાતમાં તમારે થાણું સ્થાપવું છે ને પક્ષને મજબૂત બનાવવો છે તો અહીંયા કા તમે ધરણા પ્રદર્શન કઈ કરતા નથી. એક વિઝિટર્સની જેમ તમે આવો છો ને પાછા ફ્લાઇટમાં વયા જાવ છો. તમે પોતાની જાતને કોમન મેન કહો છો. કોમન મેન આવા હોય? કોમન મેન કેવા હોય? જે આ માર ખાઈને હળદરમાં માર ખાઈને જેલમાં ગયા એ કોમન મેન છે કિસાનો. તો તમે એના માટે કોઈ કાર્યક્રમ કેમ નથી કરતા? એટલે તમે જેમ કહો છો એને એમ છે કે અત્યારે ગોપાલનું પત્તું ચાલે છે તો કાંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. આમાં તો જે પાણીએ ચોખા ચડી પાણીએ ચડાવવાનું રાજનીતિમાં હોય છે, એમાં કોઈ અંગત કે કોઈ ફલાણા હોતા નથી. પગ લૂસણિયા જેવી વાતો છે, યુઝ એન્ડ થ્રો. અને ઈ સ્થિતિ અત્યારે તમે મેં આગળ બધા તમને નામ વાંચી બતાવે બધા આમ આદમી પાર્ટીમાં જયારે જોડાણા ત્યારે શું માનીને જોડાણા હતા કે અમે બધા ક્રાંતિવીરો છીએ, અમારે બધા એ શુદ્ધ રાજનીતિ કરવી છે, કઈ લઈ નથી લેવું, અમને ઈગો ક્લેશ નથી, પક્ષનો આદેશ અમે માનશું. કા નથી થયું? આ બધા રાજીનામા દઈ દેવા પડે. કારણ કે પક્ષને આ બધી વાતો છે ને એ કેવળ છાપાળવી ભાષા છે. હાઈકમાન્ડ ને ફલાણું કોઈ ભોજ્યોભાઈ હોતો નથી. એમાં તો પડે એવા દેવા છે. તમે મને કઈક મદદરૂપ થાવ તો હું તમને થાવ, બાકી વાત થાય પૂરી. એટલે આ બધી સ્થિતિનું નિર્માણ થયું. બધું દિલ્હી વાળાને ખબર છે, અહીંના લોકોને ખબર છે, દિલ્હી વાળાને ખબર છે. 2 મહિના જેલમાં રહ્યા ભાઈ પ્રવીણ રામ અને રાજુ કરપડા. આવડો મોટો નિર્ણય રાજુ કરપડા લેવાના હોય તો 2 મહિના ટૂંકમાં 108 દિવસ જેલમાં રહ્યા, વાત ન થઈ હોય એવું બને કોઈ દી? જયંતભાઈ તમે મારી ચેનલમાં આવવાનો, હું તમારી ચેનલમાં આવવાનો હોય, મારા ઘરના ને તમારા ઘરના ખબર ન હોય એવું બને? એવું તો હાવ પછી કઈ આપણે આ જગતમાં રહીએ છીએ ને, ઉલ્લુ ક્યાં બનાવે? બધાને ખબર છે. બીજું જયારે ભાઈને ખબર પડી પ્રવીણ રામને, તો એને સાગર રબારીને કીધું હોય, એને ઈસુદાનને જાણ કરી હોય, આવો ડખો થયો કે સંભાળજો. હવે અત્યારે તમે જો બધા લોકો ટીવી ચેનલમાં શું કહે છે કે અમે લોકોએ મીડિયા થકી જાણ્યું છે કે એને આવો નિર્ણય લીધો છે, બહુ દુઃખ થયું છે અને હજી અમે મળ્યા નથી, મળીએ તો એને ખુલાસા કરીએ. અરે ઉલ્લુ બનાવે છે, બધાને ખબર છે. પણ કોઈએ રોકવાની કોશિશ ન કરી. કારણ શું છે ખબર છે? પીડા બધાની સરખી છે. ગોપાલને બાત કરતા ઈસુદાનની પણ પીડા બધાની હરખી છે કઉ છું. તો એને કીધું કરો મોણી, આપણું ખબર પડશે. એટલે હવે 2 માંથી 1 થશે. તમે જુઓ આજે જે શબ્દની શબ્દાવલીઓ કરી એમાં રાજુ કરપડાએ શું કીધું? ગોપાલ ઇટાલિયા હશે ત્યાં સુધી આમ આદમીમાં કોઈ મોટું નહીં થાય. હવે આનું સમાધાન ક્યાં રહ્યું? સમાધાન તો જ થાય જો ગોપાલને બહાર કાઢવામાં આવે. અને આપની જાણ ખાતર અત્યારે જે કઈ ચર્ચાય છે બજારમાં, આ તો બધું આપણે તો ધૂળ ધોયા માણસો છીએ, લાખો લોકોની વિચારે રહીએ છીએ એટલે એ વાત કરું છું. એના દસ્તાવેજી પ્રમાણ કોઈ માંગતા નહીં. પણ ગોપાલની નીતિ પાટીદાર તરફી વધારે છે એવું માનવામાં આવે છે. પાટીદારો જ. તમે જો એની જાહેર સભાઓ જ્યાં પણ થાય છે, મોટા ભાગે તમે છાપામાં વાંચજો, લખ્યું હોય કે પાટીદારના ગઢમાં ગોપાલનો જય જયકાર, આમ તેમ. એટલે હવે એક નવી રાજનીતિ ગોપાલ આમ આદમી પાર્ટીમાં રહીને, કારણ કે એને સંભવ છે કે એને કદાચિત ખબર છે કે ભવિષ્યમાં ક્યાંક એવો નિર્ણય આવી શકે કે ગોપાલને કાઢી ગોપાલ આમ આદમી પાર્ટીને છોડી દે. સાંભળો, કા કેજરીવાલ ગોપાલને કાઢી મૂકે, કા ગોપાલ છે એ કેજરીવાલને કાઢી મૂકે. આમાં તો એવું છે, પૂંછડી કૂતરાને પટપટાવે કે કૂતરો પૂંછડી પટપટાવે એવું નહીં. પૂંછડી મજબૂત હોય તો કૂતરાને પટપટવું પડે. તો એવી સંભાવના છે કે ભવિષ્યમાં, આજે કાલે નહીં, જો અત્યારે શું ચાલે છે તમને જયંતભાઈ કહી દઉં. અત્યારે મોટા પાયે કોશિશ ચાલે છે કે કોઈ પણ ભોગે રાજુ કરપડાને મનાવી લેવા. હવે ઈ બહુ પાછું મોડું થઈ ગયું છે. 90% નહીં થાય, 10% વળી ચમત્કાર થાય તો જુદી વાત. આપણે કઈ ઈચ્છતા નથી. તો જે ઘટનાક્રમ છે એ વર્ણવું છું. હવે 2 ઓપ્શન છે. યા તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય, જે દબાણ વાળી વાત છે એ બજારમાં છે, પણ મોટા ભાગે એમાં મેળ નહીં પડે, અથવા તો ઈ હાવ છેલ્લો વિકલ્પ એમ લખી રાખજો. પેલા 2 વિકલ્પ જે છે એ શું છે તમને કહું. સૌથી પહેલો વિકલ્પ એવો છે કે હાલ તુરંત કોઈ પણ પક્ષમાં ન જોડાય, એ પોતાને ઇન્ડિવિજ્યુઅલી કિસાન નેતા તરીકે ચાલુ રાખે અને આંદોલનો કરે, લડે ઝઘડે વગેરે વગેરે. એટલે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત રીતે પણ ચૂંટણી લડી શકાય ને અપક્ષ તરીકે. એ અપક્ષ તરીકે હારે કે જીતે પણ પછી નિર્ણય શું કરવો એ પછીની વાત છે. પણ હમણાં હજી 2027 ને વાર છે ને રાજકારણમાં 24 કલાક બહુ 24 વર્ષ જેવા હોય છે. તો હજી તો આમાં 1.5 વર્ષની વાર છે. એટલે આમાં કઈ ઉતાવળ નહીં કરે. તેલ જોશે, તેલની ધાર જોશે. એટલે પહેલો વિકલ્પ એ છે, કોઈ પણ પક્ષમાં જોઈન્ટ થયા વગર કિસાન નેતા તરીકે પોતાની એમનું કાર્ય ચાલુ રાખશે. બીજું ઓપ્શન કોંગ્રેસ તરફીનું છે. એ એટલા માટે કહું છું, આપણા કોઈ મામા માસીના નથી, પણ તમારી જાણ ખાતર આ રાજુભાઈ કરપડા જેનું બહુ માને છે, એના કાકા છે રામકુભાઈ કરપડા, એની વિચારધારા પણ કોંગ્રેસ તરફી છે અને કોંગ્રેસના અનેક સંમેલનોમાં તેઓ શ્રી જોવા મળ્યા છે. બીજું એના રાજકીય મિત્ર તમે કયો
ગાઢ મિત્ર, એનું નામ છે પાલભાઈ આંબલિયા. એ પણ કિસાન કોંગ્રેસના નેતા છે, આપણે બધા જાણીએ છીએ. તો અને હમણાં પાલભાઈ આંબલિયા એક ટીવી ડિબેટમાં મેં સાંભળ્યા છે, પાલભાઈએ કીધું કે આટલો ઝુંઝારૂ નેતા છે, આટલો બિલકુલ કિસાનમાં લોકમાન્ય જે છે, એવાને હું તો એમ કે નિમંત્રણ આપું છું કે વેલકમ, કોંગ્રેસમાં આવો તો આપણે બધા ભેગા થઈને કિસાનોનું ભલું થાય, વધુ તાકાતથી આપણે લડી શકીશું વગેરે વગેરે. તો એક વિચારધારાની દ્રષ્ટિએ પણ, કારણ કે અત્યાર સુધી ગોપાલ કયો કે આમ આદમી પાર્ટી કયો કે રાજુ કરોડપતિ લડ્યા તો ભારતીય જનતા પાર્ટી સામે જ લડ્યા. હવે ભારતીય જનતા પાર્ટી કોઈ એવો નિર્ણય કરે જેની માગણી રાજુ કરપડા કરી રહ્યા છે. હવે એ નિર્ણય કઈ સહેલા ન હોય, એમાં તો દુનિયાભરના નિયમો છે મોટા કિસાનોના હિતમાં. હવે બધા જ એક ભાઈ રાજુ કરપડા માટે આખી સરકાર જે છે કિસાનોને બધું ઠાલવી દે એવી સંભાવના ઓછી છે. અને એવી સંભાવના ન હોય તો ભાજપમાં જઈને કરે શું રાજુ કરપડા? પાથરના પાથરે તો થાય, કારણ કે હમણાં કોઈ જગ્યા તો ખાલી કરમ નથી. લીંબડી ને એ બાજુ તમે એનો મત વિસ્તાર ગણાય છે, ત્યાં કિરીટસિંહ રાણા છે. હવે એનો દબદબો આપણે બધું જાણીએ છીએ, તો હાવ હેલી વાત તો છે નહીં. ચોટીલામાં છે ભારતીય જનતા પાર્ટીનું, કદાચ ત્યાં કઈ મેળ પણ દાણો દબાવી જોઈએ ને, એ બધી જુદી ઘટના છે. પણ એ બધું જો ને તો ને લાંબી બધી વિચારધારા છે, હાવ હેલી વાત નથી. એટલે હાલ તુરત તો એ કિસાન નેતા તરીકે પોતાની છબી એમને ચમકાવા કરે અને લડ્યા કરે, અથવા તો એમને જાળવી રાખે. પછીનું બીજું ઓપ્શન કોંગ્રેસ છે, અને ત્રીજું ઓપ્શનમાં સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી પણ કોશિશ તો કરે જ. માણસ તો તાકાત વાળો છે અને કમસે કમ લોકમાન્ય ચહેરો છે, તો એને કોઈ પણ ભોગે જો આવવું તો કે ભાઈ, ભારતીય જનતા પાર્ટી તો હંમેશા કે છે ને વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, અને સારા તમામ લોકોની, સારા કે મારા, એને ગમે એ સારા, તો તમામ લોકોની અમારે ત્યાં વેલકમ છે. તો એમાંથી એ પણ સંભાવના છે. એટલે 3 સંભાવનામાં ત્રીજા ક્રમે ભાજપને મૂકું છું. પહેલો ક્રમે કોઈ પક્ષ નહીં, બીજો ક્રમે કોંગ્રેસ, ત્રીજામાં ભાજપ. જી, આપણે સાંભળ્યા આ હતા પત્રકાર જગદીશ મહેતા. તેમણે આજે ડખાઓ ઊભા થયા ત્યારબાદ આજે રાજીનામાઓનો દોર પડ્યો ને જે આખો ઘટનાક્રમની સ્થિતિનું નિર્માણ થયું તેને લઈને તેમણે વાત કરી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં 2027માં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવવાની છે, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેટલી મજબૂત બને છે, કેમ કે આ ખૂબ મોટો ફટકો માનવામાં તો આવી રહ્યો છે, પણ આગામી સ્થિતિ કેવી નિર્માણ પામે છે તે આવનારો સમય બતાવશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.